એ કાળ એવો હતો ત્યારે બધા ગાંજા ને અફીણ ને બીડી ને દારૂ આને આપણો મુખ્ય ખોરાક માનીને બેસી ગયા હતા. એ આપણા આબરૂના સાધન હતા. બોલો, આબરૂના સાધન શબ્દ હું વાપરું છું. ડેલીએ બેહી અને આખા ગામના આગેવાનોને ભેગા કરીને હુંકો ખેંચ્યા રાખે, નળી ફર્યા રાખે, એ ગામનો મુખી ગણાય, એ ગામનો મોટો માણસ ગણાય. વરે ખરે બધાને અફીણ પાવાનું ખવડાવવાનું એ કુટુંબની આબરૂ ગણાય. આવા રિશ્તા આ બધા આપણા માપદંડો આપણા સમાજના હતા. હજી હું એવા સમાજમાં ક્યાંક ક્યાંક જાઉં છું તો અમને અંજળિયું પકડાવે છે અને નાય ન પડાય, કારણ કે ત્યારે અમારે પાછા એને સવારે ગણવાના હોય એટલે ના ન પડાય. અમને ખબર હોય કે ન કરે, પણ પછી અમે એની ટેકનિક ડેવલપ કરી લીધી હોય. અહીં સુધી લઈ જાય ને પછી શાળ પી જાય, અમે ન પીતા હોય. કરાળ કરી દઈએ ને એટલે હોઠ પેલા. પણ એ છે, એમાંથી સમાજને જ્યારે આવશ્યકતા હતી ત્યારે આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરોની ચર્ચા કરવાને બદલે વ્યસન વિહોણો સમાજ હશે તો પણ ક્યાંક રસ્તે વળશે. એ પણ માનવતા તરફનું એક કદમ હતું. જેવો કાલખંડ ને, જેવો કાલખંડ કે ભાઈ આવું ખાવું એ નથી બરાબર, આવું પીવું એ નથી બરાબર, આવું વર્તવું એ નથી બરાબર, એવું જાણે છે. 4 પ્રકારનો સમાજ છે સાહેબ. હા, હું આપને જે ઉપદેશ આપું છું એ હું જાણું છું, હું તો કંઈ નથી. મારી કરતાં 1000 ગણું સારું જાણવાવાળા લોકો આપણને, હું એવાને ઓળખતો પણ હોઉં અને આપ બધા પણ ઓળખતા હો. પણ જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. મહાભારતની શરૂઆત જ ત્યાંથી થઈ. મહાભારતનો પહેલો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુયુત્સવ સંજય મામકાશ્ચ પાંડવાહ કિમ કુર્વતી સંજય. મારા અને પાંડુના છોકરાઓ શું કરી રહ્યા છે એ તું મને સંભળાવ. આ પહેલો શ્લોક. અને પહેલા શ્લોકની ખાલી આ પહેલા 2 શબ્દો, મામકાશ્ચ પાંડવાહ. કુટુંબનો વડીલ ધૃતરાષ્ટ્ર મોટા ભાઈ હતા, પાંડુ નાનો ભાઈ હતો. એણે એમ કીધું હોત કે મારા પાંડવોના છોકરા શું કરે છે મને સમજાવે, એને બદલે એમ કીધું હોત તો કે આપણા છોકરાઓ શું કરે છે. આટલી રચના કરી હોત એમાં ખોટું જ કંઈ હતું જ નહીં ને. ધૃતરાષ્ટ્રના હગો નાનો ભાઈ હતો, એટલે તો આપણા છોકરા જ કહેવાય ને. એણે એવું કીધું મામકાશ્ચ પાંડવાહ, એટલે મારા અને પાંડવોના. એટલે એનું ભાષાંતર બૌદ્ધિક માણસોએ એટલું સરસ કર્યું કે મારા અને તારાનો ભેદ શરૂ કરે ત્યાંથી માનવતામાં વિક્ષેપ શરૂ થાય, એટલે મહાભારત થાય. મામકાશ્ચ પાંડવા, મારા અને તારા. અને આપણી સંસ્કૃતિ તો ત્યાં લઈ ગઈ, વસુધૈવ કુટુંબકમ. આ સરાચરમાં આપણે તો આપણા છોકરાઓને ઘોડિયામાં કહેતા હતા કે સાંદો તારો મામો છે, ત્યાં સુધી હક પણ પુગાડ્યા હતા. ને સૂરજ તારો દાદો છે. ભણાવવાના ઘોડિયામાં ભણાવવાના પાઠમાં આવતું હતું સૂર્ય એનો દાદો છે ને ચાંદો એનો મામો છે. એટલે આખું આપણું કુટુંબ થાય ને, એના અંજવાળામાં જેટલા આવે એ હંતે આપણું કુટુંબ થાય. એટલે વસુધૈવ કુટુંબકમ એ આ દેશની સંસ્કૃતિનો નારો છે. એ માનવતાની ચરમસીમા છે.